સુરતના વરિયામાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટ્યાનો મામલો સામે આવ્યો હતો ત્યારે બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની કરી માંગ। સુરતના વરિયામાં બાળક ખુલ્લી ગટરમાં પડી જતા મોતને ભેટ્યાનો મામલો સામે આવ્યો છે। બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી છે ત્યારે પાલિકાના ગટર વિભાગના દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે। જે પણ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે। પીએમ પૂર્ણ થતા પરિવાર લાશ લઈ ઘરે રવાના થયું છે ત્યારે પીએમ રૂમ ખાતે પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે। જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સપરાધ મનુષ્યવધ। એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે। 5 તારીખના રોજ 17:30 કોલ મળેલ કે આવી એક ઘટના બની છે। 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે। તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને 2 વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।